નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા યુટ્યુબ પોડકાસ્ટ આયુર્વેદ સાથે જીવનમાં. આજે આપણે વાત કરવાના છીએ એક એવી સમસ્યા વિશે જે પુરુષ અને સ્ત્રી બંનેને પરેશાન કરે છે, વાળ ખરવાની સમસ્યા. તો ચાલો આજના અમારા આયુર્વેદ નિષ્ણાતને મળીએ. નમસ્કાર. આજના સમયમાં વાળ ખરવા બહુ સામાન્ય બની ગયું છે, પરંતુ આયુર્વેદ મુજબ આ એક સંકેત છે કે શરીરમાં કંઈક અસંતુલન છે. ડૉક્ટર સાહેબ, સૌથી પહેલો સવાલ, આયુર્વેદ મુજબ વાળ કેમ ખરે છે? આયુર્વેદ મુજબ વાળ ખરવાનું મુખ્ય કારણ છે પિત્ત દોષનો વધારો, વધુ તણાવ, ઊંઘની અછત, તીખું અને તળેલું ખોરાક, કેમિકલ ભરેલા શેમ્પૂ, આ બધું વાળની મૂળને નબળું બનાવે છે. તો શું ઘરેથી જ કોઈ સરળ આયુર્વેદિક ઉપાય કરી શકાય? હા, ચોક્કસ. હું તમને 3 અસરકારક આયુર્વેદિક ઉપાય કહીશ. ઉપાય 1. ભાંગરાનું તેલ. અઠવાડિયામાં 2 વખત માથામાં ભૃંગરાજ તેલથી માલિશ કરો. આ વાળના મૂળ મજબૂત કરે છે. ઉપાય 2. આમળા પાવડર અને મુલતાની માટી. આમળા પાવડર અને મુલતાની માટીની પાણીમાં પેસ્ટ બનાવી અઠવાડિયામાં 2 વખત માથામાં લગાવો. ઉપાય 3. યોગ્ય આહાર. લીલા શાક, દાળ, તાજા ફળ. આયુર્વેદ મુજબ વાળને પોષણ શરીરની અંદરથી જ મળે છે. ખૂબ સરસ માહિતી. છેલ્લો સવાલ, ક્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ? જો વાળ વધારે પ્રમાણમાં ખરતા હોય, ખંજવાળ કે ચાંદા થાય તો નિષ્ણાત વૈદ્યની સલાહ લેવી જોઈએ. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા પરિવાર સાથે જરૂર શેર કરો. આગામી પોડકાસ્ટમાં ફરી મળીએ. નમસ્કાર.